નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશને જોડતો જિલ્લો હોવાથી દિવાળીના તહેવાર સમયે કોઈ નશાકારક પદાર્થ લઈને ન ઘૂસે તેને લઈને પોલીસની સતત ચેકિંગ। દાહોદ જિલ્લો એ રાજસ્થાન અને મધ્યપ્રદેશને જોડતો જિલ્લો હોવાથી જેમાં બોર્ડર ઉપર દાહોદ પોલીસ દ્વારા કોઈ નશાકારક વસ્તુ ન લાવે તે માટે બોર્ડર ઉપર સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જેમાં દાહોદ જિલ્લાની રાજસ્થાનને જોડતી ધાવડિયા ચેકપોસ્ટ તથા મધ્યપ્રદેશને જોડતી પિટોલ બોર્ડર ઉપર સતત ચેકિંગ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। દાહોદ જિલ્લામાં વારંવાર બુટલેગરો તહેવારો સમયે દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ કરતા હોય છે, ત્યારે આ વખતે દાહોદ પોલીસ પણ એક્શન મોડમાં આવી છે। બોર્ડર ઉપર પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ દરેક ગાડીને ચેકિંગ કરી ગુજરાતમાં પ્રવેશ આપવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। ત્યારે દાહોદ જિલ્લો એ મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે અને હાલમાં દિવાળીનો તહેવાર નજીકના સમયમાં છે, જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદના આપેલી સૂચના મુજબ દાહોદ જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ રાખી અને 24 કલાક વાહન ચેકિંગ કરવામાં આવી રહેલું છે, જેમાં 2 વ્હીલર 3 વ્હીલર 4 વ્હીલર તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહેલું છે। જેમાં બોર્ડરને અડીને જિલ્લાઓમાંથી કોઈ નશાકારક પદાર્થ લઈ અને દાહોદ જિલ્લાની હદમાં પ્રવેશ છે અને અન્ય જિલ્લામાં પ્રવેશ કરે નહીં તે અનુસંધાને કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહેલ છે। ડીવાયએસપી ડીઆર પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ વખતે પોલીસ નશાકારક ચીજ વસ્તુઓ ઘુસાડવાની પ્રવૃત્તિ કરે છે તેમને છોડી દેવામાં આવશે નહીં તથા બોર્ડર ઉપર સતત ચેકિંગ હાથ ધરવામાં આવશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।